નારગોલમાં લાખોના ખર્ચે રિનોવેટ કરેલી દમણગંગા નહેર પાણી પહેલા જ તૂટી. ગુણવત્તા સામે સવાલો. ધરતી માતા તરસી છે સાહેબ ને આ નહેર એ તો કાગળ પર જ વહી ગઈ. ખેડૂતોના પરસેવાની કિંમત કોઈ સમજતો નથી, પણ એના ટેક્સના પૈસા તો બરાબર વેડફાય છે. ઉમરગામ તાલુકાના નારગોલ ગામે દમણગંગા નહેર વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલી નહેરમાં ફરી મોટી તિરાડો પડતા સરકારી કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પાણી વહેતું થાય એ પહેલા જ નહેર તૂટી પડતા ખર્ચાયેલી રકમ વ્યર્થ ગઈ હોવાનો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર આ નહેરનું નિર્માણ 40 વર્ષથી વધુ સમય પહેલા થયું હતું, પરંતુ આજ દિન સુધી ખેડૂતોને નહેરનું પાણી મળ્યું નથી. ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટી યતીન ભંડારીની સતત રજૂઆતો બાદ તંત્રએ તૂટી ગયેલી નહેરનું સમારકામ હાથ ધર્યું હતું, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે સમારકામ પૂર્ણ થયા બાદ નહેરનો એક પણ દિવસ ઉપયોગ થઈ શક્યો નથી. નવીનીકરણના થોડા જ સમયમાં નહેરમાં ફરી ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે અને કોન્ક્રીટ ઉખડી ગયું છે. સરપંચ સ્વીટી ભંડારીએ આ મામલે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કામ હલકી ગુણવત્તાનું થયું છે. આ સમગ્ર કામમાં થયેલી ગેરરીતિની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવા જોઈએ. તેમણે સરકારમાં ફરિયાદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ખેડૂતોનું કહેવું છે કે જો નહેરમાં પાણી મળે તો ઉનાળુ પાક અને શિયાળુ પાકને મોટો ફાયદો થાય, પરંતુ વારંવારના સમારકામ અને લાખોના ખર્ચ છતાં સમસ્યા ઠેરની ઠેર છે. 40 વર્ષની રાહ બાદ પણ નહેરનું પાણી નસીબમાં નથી તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. હાલ નારગોલ ગામના ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક ધોરણે તપાસ કરી નહેરનું કામ સમારકામ કરાવી પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે. હવે સરકાર આ મામલે શું પગલાં લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. વાત કરીશું આપણે ઉમરગામના નારગોલ ગામની, જ્યાં 47 લાખના ખર્ચે નહેર બની પણ નહેરમાં તિરાડ વળી. શું આ વિકાસ સાહેબ? ધરતી માતા તરસી છે સાહેબ, અને આ નહેર માત્ર કાગળ પર જ વળી ગઈ. ખેડૂતોના પરસેવાની કિંમત કોઈ સમજતું નથી, પણ ખેડૂતોના ટેક્સના પૈસાનો વેડફાટ બરાબર થાય છે.